ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। ત્રીજા અધ્યાયના છેલ્લા 5 શ્લોકો. શ્લોક 39. શ્રી ભગવાનુવાચ આવૃतं જ્ઞાનમેતેન જ્ઞાનિનો નિત્યવૈરિણા કામરૂપેણ કૌન્તેય दुष्पूरेणानलेन च इन्द्रियाणि मनोबुद्धिः अस्याधिष्ठानमुच्यते। एतैर्विमोहयत्येष ज्ञानमावृत्य देहिनम् तस्मात् त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ पाप्मानं प्रजहीह्येनं ज्ञानविज्ञाननाशनम् इन्द्रियाणि पराण्याहुः इन्द्रियेभ्यः परं मनः मनसस्तु परा बुद्धिः यो बुद्धेः परतस्तु सः एवं बुद्धेः परं बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम्। ગીતાજીના ચતુર્થ અધ્યાયનો પ્રારંભ કરતા પહેલા 3 અધ્યાયમાં ભગવાને શું વાત કરી એને સંક્ષેપમાં જોઈએ તો પ્રથમ અધ્યાય જે છે એ જ્ઞાનના અધિકારીનું નિરૂપણ કરે છે. વૈરાગ્યવાન શમદમથી યુક્ત એવો મનુષ્ય
જ્ઞાનનો અધિકારી છે, જે અર્જુનના માધ્યમથી દર્શાવવામાં આવ્યું. અર્જુનને જે પણ શોક મોહ થયા અને એના પરિણામે અર્જુને ભગવાનનું શિષ્યત્વ ગ્રહણ કર્યું. ભગવાનને શરણાગત થઈ અર્જુને કહ્યું કે પ્રભુ, મારા માટે જે કલ્યાણકારી હોય આપ જ નિશ્ચિત કરીને મને કહો, કૃપા કરો. ત્યારે ભગવાન બીજા અધ્યાયના 11મા શ્લોકથી 38મા શ્લોક સુધી આત્મતત્વનો ઉપદેશ અર્જુનને આપે છે, જેમાં ભગવાને મુખ્યતયા દર્શાવ્યું કે અર્જુન, કોઈ પણ અનાત્મા શોક કરવા યોગ્ય નથી અને આત્મા વિષયનો શોક તો કોઈ પણ રીતે યોગ્ય નથી જ. ને બે જ તત્વ છે, અનાત્મા અને આત્મા. દેહાદિ આ બધું અનાત્મા છે. સમસ્ત નામરૂપાત્મક જગત અનાત્મા છે અને અનાત્મા હંમેશા પરિવર્તનશીલ હોય, નાશવાન હોય. માટે ભગવાને કહ્યું કે એવા અનાત્માને માટે શોક કરવાનો ન હોય. શરીર ક્યારેય કોઈના નિત્ય થયેલા નથી. શરીર હંમેશા નાશવાન છે, એના માટે શોક કરવાનો ન હોય. અને આત્મા અજર અમર છે, નિત્ય છે, તો આત્મતત્વને સામે રાખીને પણ શોક કરવાનો ન હોય. આ રીતે ભગવાને 11થી 38મા શ્લોક સુધી અર્જુનને આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો. અને ત્યાર પછી ભગવાન કૃષ્ણ અર્જુન સમક્ષ 40મા શ્લોકથી 53મા શ્લોક સુધી ભગવાન કર્મયોગનું નિરૂપણ કરે છે. 39મો શ્લોક છે, એમાં ભગવાનની પ્રતિજ્ઞા માત્ર છે. એષા તે વિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે દ્વિમામ શૃણુ. તો એનું ભગવાને પ્રતિજ્ઞા કરી અને બુદ્ધિયોગ અને કર્મયોગનું ભગવાને નિરૂપણ કર્યું. એટલું જ નહીં, ત્યાં જ આગળ 54મા શ્લોકમાં અર્જુનનો પ્રશ્ન આવ્યો અને આગળ ભગવાન સ્થિતપ્રજ્ઞના લક્ષણનું નિરૂપણ કરે છે. તો આ રીતે ભગવાને બીજા અધ્યાયમાં ઘણા બધા વિષયોને આવરી લીધા. એટલું જ નહીં, જે કર્મયોગનું સંક્ષેપમાં નિરૂપણ કરેલું હતું, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા. આજે ભગવાને ઉપદેશ આપેલો કર્મયોગનો, એનો જ વિસ્તાર ભગવાન શ્રી કૃષ્ણએ ત્રીજા અધ્યાય યાને કર્મયોગમાં કર્યો. જે કર્મયોગમાં ભગવાને અનેક રીતે જીવોને સમજાવ્યું કે કેવી રીતે એને પોતાના કર્મોને કરવા. મનુષ્યનું જીવન કર્મમય છે અને એટલા માટે જ સાધનાનો પ્રારંભ ત્યાંથી જ થાય છે કે હું એ શીખું કે મારે મારા કર્મ કેવી રીતે કરવાના છે, મારું કર્તવ્ય હું કેવી રીતે નિભાવું. આ સર્વપ્રથમ શીખવું આવશ્યક છે. અને એટલા માટે જ ભગવાને કર્મયોગનો આટલા બધા વિસ્તારથી ભગવાને નિરૂપણ કર્યું. સમસ્ત કર્મયોગમાં જીવે જે યાદ રાખવાનું છે પોતાના કર્મના સંદર્ભમાં, એને સંક્ષેપમાં જોઈ લઈએ તો આખો અધ્યાય યાદ ન રહે, બધા વિષયો યાદ ન રહે તો કંઈ વાંધો નહીં, પરંતુ સંક્ષેપમાં આટલા મુદ્દાઓને હંમેશા યાદ રાખવા કે પોતાનું કર્મ કેવી રીતે કરવાનું છે. તો ભગવાને ભિન્ન ભિન્ન અભિગમથી કર્મ કરવાનું કહેલું હતું, જેમાં સર્વપ્રથમ જોઈએ તો ઈશ્વરાર્પણ ભાવથી પોતાના કર્મ કરવા. મારું કર્મ હું ઈશ્વરને
અર્પણ કરું. મારા કર્મ થકી હું ઈશ્વરની પૂજા કરું. બીજું, ઈશ્વરની પ્રસન્નતા માટે કર્મ કરું. હું મારું કર્તવ્ય યોગ્ય રીતે કરીશ તો મારો પ્રભુ મારા પર પ્રસન્ન થશે. આવી રીતે ઈશ્વરની પ્રસન્નતાને સામે રાખી કર્મ કરવું. ત્રીજું, ઈશ્વરની આજ્ઞા સમજીને કર્મ કરવું. નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયો હ્ય કર્મણઃ. ભગવાન કૃષ્ણએ આજ્ઞા જ કરી હતી, નિયતમ કુરુ કર્મ, તારું નિશ્ચિત થયેલું કર્મ તું કર. તો કર્તવ્ય જે મારા માટે નિશ્ચિત છે, નિયત છે, એને હું પાલન કરું. અને કોણે નિશ્ચિત કરેલું છે? ઈશ્વરે નિશ્ચિત કરીને મને આપેલું છે. માટે ઈશ્વરની આજ્ઞા સમજી અને હું કર્મ કરું. એટલું જ નહીં, ભગવાને સાથે કહેલું, પોતાના કર્મને નિમિત્ત ભાવથી કર. હંમેશા એ દ્રષ્ટિ રાખો કે હું માત્ર નિમિત્ત છું. કરનાર કરાવનાર ઈશ્વર છે. એ જે રીતે કરાવે છે એ પ્રમાણે હું કરું છું. આ પણ કર્મયોગનું સ્વરૂપ છે. એનાથી આગળ મારા કર્મ હું એક મારા રોલ પ્લે તરીકે કરું. મને આ રોલ આપવામાં આવેલો છે. આ સ્ક્રિપ્ટ મારા માટે લખવામાં આવેલી છે અને એને અનુરૂપ હું મારા કર્મ કરું. આ થયા કર્મયોગના સંક્ષેપમાં અભિગમ, દ્રષ્ટિકોણ. એની સાથે સાથે કર્મયોગી હંમેશા એ પણ દરેક વખતે ધ્યાનમાં રાખે કે આ કર્મનો મારા પર, પરિવાર પર, સમાજ પર, રાષ્ટ્ર પર શું પ્રભાવ પડશે, શું અસર થશે. આ વિચાર પણ હંમેશા મનમાં રાખવો એ કર્મયોગીનું લક્ષણ છે. સાથે સાથે કર્મયોગી એ પણ જોતો રહે, હું જે રીતે મારું પોતાનું જીવન જીવું છું એમાં ઉત્તરોત્તર શાંતિની, સુખની, સમતાની વૃદ્ધિ થાય છે કે નહીં. જે રીતે મારા કર્મો કરું છું, કર્મમય જીવન હું જીવું છું, એના થકી મારા જીવનમાં સુખ, શાંતિ, સમતાની વૃદ્ધિ થાય છે કે નહીં. આ હંમેશા વિચારમાં રાખવું. અને આટલા મુદ્દા જ્યારે સામે રાખી અને જીવન જીવવામાં આવે તો એ મનુષ્ય કર્મયોગી બની રહેશે. આ કર્મયોગનો સંક્ષેપ અર્થ છે. આખો અધ્યાય યાદ ન રહે, ભગવાને શું વાતો કરી એ યાદ ન રહે તો કંઈ વાંધો નહીં. આટલા મુદ્દા ક્યાંક લખીને રાખી દેવા, જેના પર વારંવાર આપણી નજર જાય. તરત આપણને મનમાં ખ્યાલ આવે કે મારે શું વાત ધ્યાનમાં રાખવાની છે, મારે મારા કર્મને કેવી રીતે કરવાનું છે. જેવી રીતે રોજ પારાયણ કરો ગીતાનો અધ્યાય કે વિષ્ણુ સહસ્રનામ, એવી રીતે રોજ આટલા મુદ્દાનું પણ પારાયણ કરી લેવું કે કર્મ આવી રીતે કરવાના છે. તો આ જે સજાગતા જે છે એ જ મને જીવનમાં આગળ વધારનાર છે. સજાગતા, સાવધાની, અવલોકન, આના થકી જ મનુષ્યની પ્રગતિ થાય છે. માટે આટલા મુદ્દાને હંમેશા સામે રાખવા. આમાં કર્મયોગનું ભગવાને નિરૂપણ કર્યું. એ જ કર્મયોગમાં ભગવાને અર્જુનને સાથે સાથે દર્શાવેલું કે મનુષ્યની સાધનામાં, આધ્યાત્મિક પ્રગતિમાં કયા કયા પ્રતિબંધો છે. મુખ્ય પ્રતિબંધ ભગવાને રાગદ્વેષને કહેલા અને સાથે સાથે બહુ પ્રેમથી સૂચન પણ કર્યું, તયોર્ન વશમ આગચ્છે તૌહ્યસ્ય પરિપંથિનો.
આ રાગ દ્વેષના વશમાં તું ન આવતો, એ તારા પરિપંથી છે, તારા શત્રુ છે, તારી પ્રગતિને અટકાવનાર છે. મોટાભાગે મનુષ્યના જીવનમાં જે કંઈ પણ પ્રવૃત્તિ થાય છે કે નિવૃત્તિ થાય છે એ રાગ દ્વેષને અધીન હોય છે. રાગથી પ્રવૃત્ત થાય, દ્વેષથી નિવૃત્ત થાય, ઘણી વખત દ્વેષથી પ્રવૃત્ત થાય, રાગના કારણે નિવૃત્ત થાય. આ બધું સંભવ છે, પણ મૂળમાં જ્યારે પ્રેરક બળ તરીકે રાગ દ્વેષ રહેલા હોય તો એ કર્મ મારા માટે કલ્યાણદાયી બનતું નથી, બલ્કે એ સંસાર બંધનને વધારે ને વધારે દ્રઢ કરનારું બને છે. માટે કર્મયોગ શેના માટે છે? તો કે મારા રાગ દ્વેષને શિથિલ કરવા માટે છે. અને આ રાગ દ્વેષનું શૈથિલ્ય પ્રાપ્ત થાય તો એના થકી જ જીવનમાં સુખ, શાંતિ અને સમતાની પણ પ્રાપ્તિ થાય છે. માટે હંમેશા આ હિસાબ પણ લગાવતા રહેવું પડે છે. મારી આજના દિવસમાં કેટલી પ્રવૃત્તિ રાગ દ્વેષને અધીન થઈ અને કેટલી પ્રવૃત્તિ કર્તવ્ય બુદ્ધિથી ઈશ્વર આજ્ઞા પાલન કરવાના ભાવથી થઈ, આ પણ હંમેશા વિચાર જીવનમાં થતો રહેવો જોઈએ. તો આ કર્મયોગનો સંક્ષેપ થયો. અહીંયા આપણે જોઈએ તો અર્જુન જે છે એની પણ પ્રવૃત્તિ અને નિવૃત્તિ દર્શાવવામાં આવેલી. અર્જુન યુદ્ધમાં પ્રવૃત્ત થયા હતા અને અર્જુન યુદ્ધમાંથી નિવૃત્ત થયા. આ બંને શેના કારણે થયું હતું? અર્જુન યુદ્ધ કરવાને માટે પ્રવૃત્ત થયા હતા દ્વેષના કારણે, વેરનો બદલો લેવાના કારણે. જે રીતે કૌરવોએ હેરાન કરેલા હતા, જે રીતે દ્યુતમાં એમને હરાવી દ્રૌપદીનું અપમાન કર્યું, વનવાસ આપ્યો અને એ સિવાય પણ કેટલા બધા કષ્ટ આપેલા હતા, એટલા માટે કૌરવોને માટે અંતરમાં એ પ્રકારનો ભાવ હતો કે ક્યારે આ લોકોને બતાવી દઉં. એટલે જ મહાભારતમાં જ્યાં નિરૂપણ આવે છે કે દ્યુતમાં હારીને જ્યારે 5 પાંડવ દ્રૌપદી જ્યારે વનમાં જતા હતા તો એ સમયની જે એમની જે અવસ્થા હતી એના વિશે ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે આ 5 પાંડવો વનમાં ગયા ત્યારે એ કેવી રીતે જતા હતા, એમની ચાલ કેવી હતી, એ શું કરતા હતા. ધૃતરાષ્ટ્રને બધી ઈચ્છા હોય આ બધું જાણવાની, આંખ નહીં પણ આવું પણ એને બધું જાણવું હોય. વાસ્તવમાં જે જાણવાનું છે જાણ્યું નહીં, પણ આવું બધું એ પૂછ્યા કરે. અને ત્યારે સંજય 5 પાંડવોમાંથી એક એકનું નિરૂપણ કરે છે. યુધિષ્ઠિર કેવી રીતે ચાલતા હતા, ભીમ કેવી રીતે ચાલતા ચાલતા જતા હતા, અર્જુન કેવી રીતે ચાલતા જતા હતા. ત્યારે અર્જુનનું નિરૂપણ કરતા સંજય કહેશે કે અર્જુન એટલા બધા અંદરથી વ્યથિત હતા અને એટલા ગુસ્સાથી ભરેલા હતા. દ્રૌપદીના અપમાનથી બધા જ પાંડવ અંદરથી હલી ગયેલા હતા. તો અર્જુન એટલા ક્રોધમાં હતા. સંજય કહેશે કે એ પૃથ્વી પર પગ પછાડીને ચાલતા હતા અને એક એક પગ એમનો પડે એની સાથે ખૂબ બધી ધૂળ ઉડતી હતી, એટલા જોરથી એ પગ પાડતા હતા. અને સાથે સાથે અર્જુન બોલતા હતા, જેવી રીતે આ મારા પગ પડવાથી આટલી બધી ધૂળ ઉડે છે, એવી જ રીતે બાણોની આવી ધૂળ ઉડાડી અને હું કૌરવોને સમાપ્ત કરી દઈશ. તો આવી રીતે બોલતા બોલતા જતા હતા. એવી રીતે સંજય ધૃતરાષ્ટ્રને દર્શાવે છે, 5 પાંડવોનું વર્ણન કરે છે. કહેવાનું તાત્પર્ય કે અર્જુન યુદ્ધ કરવાને માટે આવ્યા હતા ત્યારે પૂરા ઉત્સાહથી આવ્યા હતા અને મનમાં ભાવ શું હતો? કૌરવોને હરાવવાના છે, જે પણ એમણે કર્યું એનો બદલો લેવાનો છે. તો યુદ્ધમાં પ્રવૃત્તિ આ ભાવનાથી થયેલી હતી, દ્વેષ ભાવથી પ્રવૃત્તિ થઈ. અને યુદ્ધમાંથી નિવૃત્તિ શેના કારણે થઈ? ભીષ્મ દ્રોણ સ્વજનોને સામને જોયા
અને અંતરમાં રાગ આસક્તિ પ્રગટ થઈ અને પરિણામે યુદ્ધમાંથી નિવૃત્ત થયા. તો પ્રવૃત્તિ નિવૃત્તિ આ બંને શેના કારણે થયેલા છે? રાગ દ્વેષથી થયા. અને એટલા માટે જ આવી પ્રવૃત્તિ નિવૃત્તિ જે છે એ મનુષ્યને માટે હંમેશા દ્રઢ બંધન ઊભા કરનારી છે. ભગવાન એટલા માટે જ અર્જુનને કર્મયોગનો ઉપદેશ આપે છે, આત્મજ્ઞાનનો ઉપદેશ આપે છે. એ બધો આના માટે જ છે. તો મનુષ્યનું આજે સંસાર ચક્ર જે છે એ આત્મજ્ઞાન વગર નિરંતર ચાલ્યા જ કરે છે. અને ચક્ર કેવી રીતે ચાલે છે એનું નિરૂપણ પણ બહુ જ સુંદર રીતે કરવામાં આવે છે. ભગવાન શંકરાચાર્યજીએ ક્યાંક એનું નિરૂપણ કરેલું છે, જેમાં એક પછી એક બાબતોને દર્શાવે છે કે છે કર્માણી દેહ યોગાર્થમ. મનુષ્યએ જે પણ કર્મો કરેલા છે એને દેહની સાથે સંબંધ પ્રાપ્ત કરવામાં નિમિત્ત બને છે. પ્રત્યેકને જે પણ દેહ પ્રાપ્ત થયેલો છે એ દેહને નિશ્ચિત કોણે કરેલો છે? એના પૂર્વ કર્મોએ કરેલો છે. અને એ કર્મ ભોગવવાને અર્થે જ મનુષ્યને આ શરીર પ્રાપ્ત થયેલું છે. તો કર્માણી દેહ યોગાર્થમ, કર્મનો ભોગ કરવાને માટે જ જીવ દેહની સાથે સંબંધિત થાય છે. કર્માણી દેહ યોગાર્થમ દેહયોગે પ્રિયા પ્રિયે. અને એક વખત દેહની સાથે સંબંધ થાય તો પછી પ્રિય અને અપ્રિયનો અનુભવ જરૂર થવાનો છે. દેહયોગે પ્રિયા પ્રિયે ધ્રુવમ સ્યાતામ, પ્રિય અને અપ્રિય જરૂર અનુભવ થવાના જ છે. શંકરાચાર્યજી મહારાજ સુખ કે દુઃખ શબ્દ નથી વાપરતા, પરંતુ કહેશે પ્રિય અને અપ્રિય. કારણ કે કોઈ પણ વસ્તુ સુખદ કે દુઃખદ બને છે એ શેના આધારે? મનુષ્ય એને કેવી રીતે અનુભવ કરે છે એના આધારે. જે અનુભવમાં પ્રિયતા રહેલી છે એમાં એને સુખ લાગે છે, જેમાં અપ્રિયતા છે એમાં એને દુઃખ લાગે છે. તો દેહની સાથે સંબંધ થતા સુખ દુઃખનો અનુભવ પ્રિયાપ્રિયના અનુભવને છોડી શકાતા નથી. અને જ્યાં પ્રિય અપ્રિય અનુભવ થાય, સુખ દુઃખનો અનુભવ થાય તો એના થકી રાગ દ્વેષો, રાગ અને દ્વેષ પણ પ્રાપ્ત થવાના. જ્યાં સુખદ અનુભવ થયો ત્યાં રાગ થાય છે. એનો અર્થ ફરી ફરી એ અનુભવ કરવાની ઈચ્છા અંતરમાં થાય છે. જ્યાં અપ્રિય અનુભવ થયો, દુઃખદ અનુભવ થયો તો ત્યાં દ્વેષ થાય છે. તો પ્રિય અપ્રિય અનુભવ રાગ દ્વેષને જન્મ આપે છે. આ જ રાગ દ્વેષ થકી તતઃ ક્રિયા, એના થકી ફરી કર્મ થાય છે. જે ગમ્યું એના તરફ પ્રવૃત્તિ, ન ગમ્યું એના તરફથી નિવૃત્તિ. અને આ કર્મ કરીને જ મનુષ્ય ફરી ધર્મ અધર્મ પાપ પુણ્યને પ્રાપ્ત કરે છે. અને આ જે પાપ પુણ્યને પ્રાપ્ત કરે, ધર્માધર્મ જે પણ પ્રાપ્ત કરે છે, આ બધાના મૂળમાં શું રહેલું છે? તો એને દર્શાવતા કહેશે તતઃ અજ્ઞસ્ય, અજ્ઞાન રહેલું છે. આ સમસ્ત ચક્ર જે ચાલે છે એમાં અજ્ઞાન જ રહેલું છે. એવો અજ્ઞાની એ જ ધર્માધર્મના કારણે ફરી દેહ યોગને પ્રાપ્ત કરે છે, કર્મના કારણે દેહ સંબંધને પ્રાપ્ત કરે છે. દેહ સંબંધથી ફરી પાછા પ્રિયાપ્રિયના અનુભવ, ફરી રાગ દ્વેષ, ફરી ધર્માધર્મ, ફરી દેહ પ્રાપ્તિ, ફરી પ્રિયાપ્રિય અનુભવ. તો આ જે સંસાર ચક્ર જે છે એ ચાલ્યા કરે છે. કોના માટે ચાલ્યા કરે છે? શબ્દ વાપર્યો અજ્ઞસ્ય, જે અજ્ઞાની છે એના માટે. અજ્ઞાની છે યાને જેનામાં અજ્ઞાન છે. કઈ બાબતનું અજ્ઞાન છે? તો 3 વસ્તુ કહેવામાં આવે છે. ધર્મના સંદર્ભનું અજ્ઞાન,
ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, પાપ પુણ્ય આના વિવેકનો અભાવ, તો મનુષ્યને ધર્માધર્મનું અજ્ઞાન છે. બીજું, અધર્મ અધર્મ યાની કર્મ કર્મફળ, આ બધું જેના થકી નિશ્ચિત કરવામાં આવેલું છે એ પરમાત્માનું પણ અજ્ઞાન છે. એટલું જ નહીં, અધર્માધર્મ જે કરે છે એને પોતાને પણ પોતાના સંદર્ભનું, ધર્માધર્મનો કરતા જે છે એના સંદર્ભનું અજ્ઞાન છે. એનો અર્થ જીવને પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે, ઈશ્વરના સ્વરૂપનું અજ્ઞાન છે અને ધર્માધર્મનું પણ અજ્ઞાન છે. તો આ ત્રણ વિષયનું અજ્ઞાન અને એના કારણે એનું સંસાર ચક્ર જે છે એ નિરંતર ચાલ્યા કરે છે. દેહ સંબંધને ટાળી શકાતો નથી. દેહ સંબંધ થાય તો પ્રિયાપ્રિયને ટાળી શકાતા નથી. પ્રિયાપ્રિય અનુભવ થાય તો રાગદ્વેષને ટાળી શકાતા નથી. રાગદ્વેષ થાય તો એના થકી પ્રવૃત્તિ નિવૃત્તિ જે થાય એને ટાળી શકાતી નથી. એને ટાળી ના શકાય તો ફરી ધર્માધર્મની પ્રાપ્તિ, ધર્માધર્મને ભોગવવા માટે ફરી પાછી દેહની પ્રાપ્તિ, દેહની પ્રાપ્તિથી પ્રિયાપ્રિયની પ્રાપ્તિ. તો આ ચક્ર જે છે એ સતત ચાલ્યા કરે છે. ક્યાં સુધી ચાલશે? શબ્દ વાપર્યો તો અજ્ઞસ્ય, યાને જ્યાં સુધી હું અજ્ઞાની છું, અજ્ઞાનથી યુક્ત છું, તો આ ચક્ર ચાલતું રહેવાનું. જ્ઞાન જ્યારે પ્રાપ્ત કરું, યથાર્થ જ્ઞાન, તો આ ચક્રનું ભેદન થઈ શકે. અને એટલા માટે ભગવાન ગીતાજીમાં મુખ્યતયા આત્મજ્ઞાનનો ઉપદેશ આપે છે. પરંતુ મોક્ષ જેનાથી પ્રાપ્ત થાય છે એવું આ આત્મજ્ઞાન પણ સરળ નથી. આત્મજ્ઞાનનો ઉપદેશ પ્રાપ્ત કર્યો તો બીજી વસ્તુ આવશ્યક બની રહેશે, એ જ્ઞાનને આત્મસાત કરવું, એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી, એમાં સ્થિર થઈ જવું. એવી જ્ઞાન નિષ્ઠા માટેનું સાધન છે, મુખ્ય સાધન સર્વકર્મ સંન્યાસ કહેવામાં આવે છે, ઉપરતિ નિવૃત્તિ. પરંતુ આ કર્મથી નિવૃત્તિ કે સર્વકર્મ સંન્યાસનો પ્રારંભ થાય છે કર્મયોગથી. પહેલા કર્મ કરો પછી છોડવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. તો કર્મયોગ રૂપી સાધન દર્શાવવામાં આવે છે. કૃષ્ણની દ્રષ્ટિમાં ભક્તિ પણ કર્મયોગમાં આવી જાય છે. તો કર્મયોગ ભક્તિયોગ એ સાધન છે. એ જ મને જ્ઞાન યોગને માટે અધિકારી બનાવે છે. તો આ રીતે આ મુખ્ય શાસ્ત્રાર્થ છે, અને શાસ્ત્રનો અર્થ છે, વેદાર્થ છે. અને આ જ વેદાર્થનો ઉપદેશ ભગવાન કૃષ્ણએ અર્જુનને આપ્યો. આત્મજ્ઞાન બતાવ્યું, જ્ઞાનમાં નિષ્ઠા બતાવી, સર્વકર્મ સંન્યાસને દર્શાવ્યો અને એનું મુખ્ય સાધન કર્મયોગનું પણ વિસ્તૃત નિરૂપણ ભગવાને કર્યું. આ રીતે જોઈએ તો સમસ્ત ઉપદેશ, વેદનો સમસ્ત અર્થ, તાત્પર્ય, સાર જે પણ કહો એ ભગવાને અર્જુનને પ્રદાન કરી દીધું. અને આવી રીતે જ્યારે ઉપદેશ પ્રદાન થઈ ગયો તો ભગવાનને મનમાં આવે છે કે આ જે ઉપદેશ પ્રદાન કર્યો
તો એ જે ઉપદેશ કે વિદ્યા જે પરંપરાથી પ્રાપ્ત થાય છે એ પરંપરાનું કથન, વંશ કથન કરવું આવશ્યક છે. આ પણ એક શાસ્ત્રીય પરિપાટી છે. જ્યારે પણ વેદશાસ્ત્રોમાં પણ કે અન્ય શાસ્ત્રમાં પણ કોઈ વિશેષ મહત્વની વિદ્યાનું નિરૂપણ કરવામાં આવે તો એ વિદ્યા પછી વંશ કથન કરવામાં આવે. વંશ કથન યાને પરંપરાનું કથન કરવામાં આવે કે આ વિદ્યા કેવી રીતે પ્રાપ્ત થયેલી છે. અને ભગવાન આ શિષ્ટાચારને જાણે છે. માટે ભગવાનના મનમાં પણ આવે છે કે ઉપદેશ પ્રદાન થઈ ગયો તો હું વંશ કથન કરું. ઉપનિષદમાં પણ જ્યાં જ્યાં આવી વિદ્યાઓનું પ્રતિપાદન કરવામાં આવે તો પ્રકરણની સમાપ્તિમાં વંશ કથન કરવામાં આવે છે. બાકી આખું એક પ્રકરણ છે કે જેને વંશ બ્રાહ્મણ તરીકે દર્શાવવામાં આવેલ છે. વંશ બ્રાહ્મણ યાને ઉપનિષદ બૃહદારણ્યક ઉપનિષદના જે વિભાગ છે પ્રકરણને બ્રાહ્મણ નામ આપવામાં આવે છે. માટે કહ્યું વંશ બ્રાહ્મણ. તો આ એક શિષ્ટાચાર છે, પરિપાટી છે. અને એટલા માટે ચતુર્થ અધ્યાય જે છે એનો પ્રારંભ ભગવાન વંશ કથનથી કરે છે. અર્જુને પ્રશ્ન પૂછ્યો નથી, પણ ભગવાન જાણે કે વેદાર્થ ઉપનિષદનો આ ઉપદેશ સમાપ્ત કરતા હોય એવી રીતે એમની બુદ્ધિમાં આવ્યું કે હું વંશ કથન કરું. માટે પ્રારંભ વંશ કથનથી થાય છે. પણ ભગવાને આ વિદ્યાની પરંપરા, વંશયાને વિદ્યા પરંપરા, ગુરુ શિષ્ય પરંપરા જે છે એનું નિરૂપણ ભગવાને એવી રીતે કર્યું કે અર્જુનને મનમાં એક પ્રશ્ન થઈ જ ગયો. ને આ તો ભગવાન ઈચ્છતા હોય એટલા માટે જ આવું કરે. ને કૃષ્ણને માટે આ કંઈ બહુ કઠિન નથી. અર્જુનને પ્રશ્ન ઊભા કરવા કંઈક આમ તેમ બોલી દે એટલે અર્જુન હાલી જાય કે શું કીધું કરીને કંઈક પૂછી નાખે તો ફરી ઉપદેશ આગળ ચાલે. તો ભગવાનના મનમાં તો વંશકથન આવ્યું, કારણ કે હવે અર્જુન કંઈ પૂછતા નથી. અર્જુનને પણ થયું કે હવે કંઈ પૂછવા જેવું રહ્યું નથી. ભગવાને બહુ બધો ઉપદેશ આપી દીધો, માટે અર્જુન પણ ચૂપ છે. સ્થિતપ્રજ્ઞના લક્ષણો દર્શાવી દીધા, સિદ્ધના લક્ષણ સુધી તો ભગવાને બધું કહી દીધું. એટલે અર્જુન પણ ચૂપ થઈ ગયા. તો ભગવાનને થયું કે હવે વંશ કથન કરું, પરંપરાનું કથન કરું. પણ પરંપરાનું કથન કૃષ્ણ એવી રીતે કરે કે અર્જુનના મનમાં કંઈક ચચરાટ તો થવા જ લાગે અને એ પ્રશ્ન પૂછ્યા વગર રહે નહીં. અને અર્જુન પ્રશ્ન પૂછે તો ભગવાનને હજુ પણ જે કહેવાની ઈચ્છા છે એ બધું પણ ભગવાન કહી શકે. તો આ તો કૃષ્ણની લીલા છે, એના માટે આ કોઈ કઠિન નથી. તો પ્રારંભ થાય છે વંશ કથનથી, પરંપરાના કથનથી. પછી ભગવાન ઘણું બધું કહેવાના છે. અવતારને દર્શાવવાના છે, અવતાર કાર્યને દર્શાવવાના છે. ચાતુર્વર્ણ્યની સૃષ્ટિ ભગવાને કરી અને છતાં પણ એ એના કરતા નથી. પોતાના અકર્તૃ સ્વરૂપને ભગવાન પ્રતિપાદિત કરશે. અનેક પ્રકારના યજ્ઞોને દર્શાવશે. ભગવાન જ્ઞાનનું સ્વરૂપ, જ્ઞાન નિષ્ઠાને દર્શાવશે. જ્ઞાનની મહિમા બતાવશે. નહીં જ્ઞાનેન સદૃશમ, જ્ઞાન પ્રાપ્ત કરવાની વિધિ પણ ભગવાન બતાવશે. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. તો ઘણા બધા વિષયો હજુ ભગવાનને કહેવાશે. પરંતુ પ્રારંભ ક્યાંથી કરે છે? વિદ્યા પરંપરાનું કથન ભગવાન કરે છે. ત્યાંથી અધ્યાય પ્રારંભ થાય છે. વાંચી. ॐ श्री परमात्मने नमः। अथ चतुर्थोऽध्यायः। श्रीभगवानुवाच इमं विवस्वते योगम्
मनुरिक्ष्वाकवे ब्रवीत् इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीत्। श्री भगवान उवाच. ભગવાન બોલ્યા. તો ભગવાનના જ પરમ પાવન દિવ્ય વચનથી ચતુર્થ અધ્યાયનો પ્રારંભ થાય છે. શ્રી ભગવાન ઉવાચ. શ્રીયા યુક્ત, શ્રીથી જે યુક્ત છે એવા ભગવાન. અને શ્રી આને સમૃદ્ધિ, ઐશ્વર્ય અને સાચી સમૃદ્ધિ છે બ્રહ્મ વિદ્યા. બ્રહ્મ વિદ્યાથી યુક્ત એવા ભગવાન બોલ્યા. અને અન્ય સર્વ ઐશ્વર્યના સ્વામી પણ પ્રભુ જ છે, માટે શ્રી ભગવાન ઉવાચ. ભગવાન શું કહેશે? અર્જુનને કહેશે, ઇમમ યોગમ, આ યોગ, યોગ યાને આજે જ્ઞાન પ્રદાન કર્યો, જે ઉપદેશ પ્રદાન કર્યો કે જે કેવો છે. યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ, અવ્યય એવો આ યોગ, જે યોગમાં બધું જ આવી જાય. જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ, જેનો ઉપદેશ ભગવાને પૂર્વના 2 અધ્યાયમાં આપ્યો. અધ્યાય દ્વયેન ઉક્તમ યોગમ, 2 અધ્યાયમાં જે ઉપદેશ આપ્યો એ ઉપદેશ ભગવાન કહેશે અહમ વિવસ્વતે પ્રોક્તવાન. આ ઉપદેશ મેં સૂર્યને કહેલો હતો. ભગવાન પરંપરાનું કથન ક્યાંથી શરૂ કરે છે? પોતાનાથી જ શરૂ કરે છે. અત્યારે તો એ સામે ઉભેલા જ છે ને શરૂઆત પણ ક્યાંથી કરે છે? આ વિદ્યા પ્રદાન મૂળભૂત આ ઉપદેશ ક્યાંથી પ્રાપ્ત થયેલો છે? તો કૃષ્ણ કહેશે કે સર્વપ્રથમ આ ઉપદેશ મેં જ સૂર્યને આપેલો હતો. જ્યારે પૃથ્વી પણ પ્રગટ નહીં થઈ હોય, સૃષ્ટિ નહીં થઈ હોય, પણ સૂર્ય જ્યાં હતા તો એવા સૂર્યને મેં આ ઉપદેશ પ્રદાન કરેલો. વિવસ્વતે યાને સૂર્યને માટે. વિવસ્વાન શબ્દ છે, ચતુર્થી વિભક્તિ. સૂર્યને માટે મેં આ અવ્યય યોગ કહેલો, સનાતન યોગ, સનાતન ધર્મનો ઉપદેશ મેં એને આપેલો. ભગવાને સૂર્યને ઉપદેશ આપ્યો કારણ કે સૂર્ય એવા અધિકારી છે, એમનું જીવન એવું આદર્શ છે. અને એટલા માટે એવી વ્યક્તિને ભગવાને ઉપદેશને માટે પસંદ કર્યા. એટલું જ નહીં, સૂર્યએ ફરી આ ઉપદેશ કોને આપ્યો? તો કહેશે વિવસ્વાન મનવે પ્રાહ. સૂર્યએ આ ઉપદેશ મનુ મહારાજને આપ્યો. સર્વ મનુષ્યોના કલ્યાણને માટે. જે મનુથી સમસ્ત માનવ જાતિ ઉત્પન્ન થયેલી છે, એટલા માટે જ આપણે બધા માનવ કહેવાઈએ છીએ. મનુષ્ય અથવા તો માનવ કહેવાય છે કારણ કે બધા કોના સંતાન છે? મનુની સંતાન છે. તો એવા મનુ મહારાજને ભગવાન સૂર્યએ ઉપદેશ આપ્યો. મનુએ કોને ઉપદેશ આપ્યો? તો કહેશે મનુહુ ઇક્ષ્વાકવે બ્રવીત. ઇક્ષ્વાકુ રાજાને મનુએ ઉપદેશ આપ્યો. ઇક્ષ્વાકુ રાજાને ઉપદેશ આપ્યો. શા માટે રાજાને ઉપદેશ આપ્યો? મનુ મહારાજને આપ્યો તો બરાબર સમજી શકાય, પરંતુ રાજાને
એક ક્ષત્રિયને ઉપદેશ શા માટે આપ્યો? સ્વાભાવિક પ્રશ્ન થાય. બીજા કોઈ પણ બ્રાહ્મણને આપી શકતા હોત, તો ઇક્ષ્વાકુને શા માટે ઉપદેશ આપ્યો? એનો ઉત્તર ભગવાન શંકરાચાર્યજી આપે છે ભાષ્યમાં કે ઇક્ષ્વાકુ જે રાજા હતા, જે વંશમાં ભગવાન રામચંદ્રજીએ અવતાર ધારણ કર્યો, તો એ ઇક્ષ્વાકુ રાજા જેના નામથી વંશ પણ ચાલ્યો, પ્રસિદ્ધ થયો ઇક્ષ્વાકુ વંશ, એ કોઈ સામાન્ય રાજા નહોતા. અને રાજાઓને ઉપદેશ આપવા માટેનું કારણ દર્શાવતા ભગવાન ભાષ્યકાર કહેશે જગતપાલયિતॄણામ ક્ષત્રિયાણામ બલાધાનાય. જગતનું પાલન કરનાર કોણ છે? ક્ષત્રિય છે. એવા ક્ષત્રિયોમાં બળનું આધાન કરવાને માટે ક્ષત્રિયને પણ આ જ્ઞાનયોગ કર્મયોગનો ઉપદેશ આપવામાં આવે છે. અને ક્ષત્રિયોમાં બળનું આધાન શા માટે કરવાનું? તો એના માટે કહેશે તેન યોગ બલેન યુક્તાઃ સમર્થાઃ ભવન્તિ બ્રહ્મ પરિરક્ષિતુમ. આ આત્મજ્ઞાનના બલથી સમર્થ થયેલા એવા રાજાઓ વેદની, બ્રાહ્મણોની રક્ષા કરવાને માટે એ પ્રવૃત્ત થાય છે, સમર્થ બને છે. અને બ્રહ્મક્ષત્રે પરિપાલિતે જગત પાલયિતુમ અલમ. જ્યારે બ્રાહ્મણ અને ક્ષત્રિયોનું પરિપાલન થાય, તો બીજા બધાનું પરિપાલન તો એમના થકી થવાનું જ છે. તો બ્રાહ્મણને પણ આ જ્ઞાન પ્રદાન કરવામાં આવે છે, ક્ષત્રિયને પણ આ વંશમાં જ્ઞાન પ્રદાન કરવામાં આવ્યું. તો વિદ્યા અને રક્ષણ આ બંનેની અત્યંત આવશ્યકતા છે. જ્યારે પણ જરૂર પડે રક્ષણ કોણ કરે છે? ક્ષત્રિય કરે છે. અને ક્ષત્રિય પોતાના દેહ આદિની ચિંતા કર્યા વગર યુદ્ધમાં પ્રવૃત્ત થઈ શકે, એમાં એને સૌથી મહાન બલ કોણ પ્રદાન કરે? આત્મજ્ઞાન જે છે એ બલ પ્રદાન કરે છે. ન જાયતે ન મ્રિયતે વા કદાચિત ન હન્યતે હન્યમાને શરીરે. આ બધું જ્ઞાન જે છે એ ક્ષત્રિયને બલ પ્રદાન કરે છે. એ પોતાના દેહની ચિંતા કર્યા વગર અન્યની રક્ષા કરવાને માટે પ્રવૃત્ત થઈ જાય છે. અને ક્ષત્રિયોને આવું જ્ઞાન કોણ આપે? તો કે બ્રાહ્મણ આપે છે, ઋષિમુનિઓ આપે છે. અને એટલા માટે એની પણ રક્ષા થઈ રહે. તો આ રીતે ક્ષત્રિય અને બ્રાહ્મણની રક્ષાથી સમસ્ત જગતનું રક્ષણ કરવું સંભવ બની જાય છે. માટે આ વિદ્યાનો ઉપદેશ કોને આપવામાં આવ્યો? મનુ મહારાજે ઇક્ષ્વાકુ રાજાને આપ્યો. તો પૂર્વના રાજાઓ પણ ક્ષત્રિય જે હતા એ પણ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરતા, જ્ઞાનમાં સ્થિર થતા. તો એવા રાજાઓને અહીંયા ઉલ્લેખ ભગવાન કરે છે. ઇક્ષ્વાકુ વંશ અને અન્ય પણ રાજાઓ કે જે આ જ્ઞાનના અધિકારી બની રહેશે. તો જગતના પરિપાલનને અર્થે જ ક્ષત્રિયને પણ આ આત્મજ્ઞાન પ્રદાન કરવામાં આવે છે. તો મનુએ ઇક્ષ્વાકુને આ જ્ઞાન પ્રદાન કર્યું. આજે જ્ઞાન પ્રદાન કરવામાં આવે છે. ગુરુ શિષ્ય પરંપરા જે છે એમાં શિષ્ય અનેક વખત પુત્ર પણ હોઈ શકે. મનુ મહારાજના જ પુત્ર છે ઇક્ષ્વાકુ, માટે સ્વપુત્રાય ભાષ્યકાર ત્યાં કહે છે પોતાના પુત્રને આપ્યું. તો શિષ્ય એ કોણ છે? પુત્ર જ શિષ્ય બનેલ છે. તો એને કહેવામાં આવે છે બિંદુ સંતતિ. પુત્ર જે છે એ સંતતિ છે, કેવી? બિંદુ સંતતિ. અને શિષ્ય જે છે એને નાદ સંતતિ કહેવામાં આવે છે. સંતતિ આને સંતાન, જે પરંપરા. તો બિંદુ સંતતિ યાને પુત્ર, નાદ સંતતિ યાને શિષ્ય. શિષ્ય પણ પુત્ર રૂપ જ છે. એને ઉપદેશ આપ્યો છે, એ શબ્દથી ઉપદેશ આપ્યો છે, નાદથી ઉપદેશ અપાયો, માટે એને નાદ સંતતિ કહેવામાં આવે છે. તો પરંપરા આ બેમાંથી કોઈ પણ રીતે ચાલી શકે. ભગવાન કહેશે કે આવી રીતે આ સનાતન
એવો આ ઉપદેશ જે છે, વેદનો ઉપદેશ એ પ્રદાન કરવામાં આવેલ છે. ભગવાને સર્વપ્રથમ કીધું કે મેં જ સર્વપ્રથમ ઉપદેશ પ્રદાન કરેલો છે. આનાથી ભગવાન અર્જુનને જરા ચોંકાવવા પણ માંગતા હતા અને સાથે સાથે દર્શાવવા માંગતા હતા કે અર્જુન, હું માત્ર મટકીઓ ફોડનારો, માખણ ખાનારો, રાસલીલા કરનારો જ નથી, પરંતુ હું કોણ છું? હું સાક્ષાત આદિપુરુષ છું, ઈશ્વર છું, જ્યાંથી આ જ્ઞાન પરંપરા પ્રારંભ થયેલી છે. અને ભગવાન આવી રીતે અર્જુનને કહે તો એનું પ્રયોજન નહીં કે પોતાની બડાશ મારવી, પરંતુ એનું પ્રયોજન છે અર્જુનના અંતરમાં કૃષ્ણ પ્રત્યે એક અનન્ય આદર પ્રગટ થાય, એક સન્માનની ભાવના પ્રગટ થાય, કે જેથી કરીને અર્જુન સમજે કે મને ઉપદેશ આપનાર અમારો બાળપણનો સખા એ કોઈ માત્ર સખા જ નથી, પરંતુ એ સાક્ષાત નારાયણ છે, આદિપુરુષ છે, વેદ પુરુષ છે, જેના થકી આ ઉપદેશ મને પ્રાપ્ત થઈ રહેલો છે. તો ભગવાને સર્વપ્રથમ પોતાનાથી જ આ પરંપરાને દર્શાવવાની પ્રારંભ કરી. અને આગળ ભગવાન કહેશે કે અર્જુન, જ્ઞાન પરંપરા ગમે એવી મહાન હોય, દ્રઢ હોય, ધીરે ધીરે એમાં શિથિલતા આવતી જ જાય છે. એને ભગવાન બીજા શ્લોકમાં કહેશે, एवं परम्परा प्राप्तम् इमं राजर्षयो विदुः सकाले नेह महता योगो नष्टः परन्तप एवं परम्परा प्राप्तम् इमं राजर्षयो विदुः सकाले नेह महता योगो नष्टः परन्तप એવં પરંપરા પ્રાપ્તમ ઇમમ યોગ. આ રીતે પરંપરાથી પ્રાપ્ત થયેલ આ યોગ, યોગ અને સમસ્ત ઉપદેશ, કર્મયોગ, જ્ઞાનયોગ, ઉપાય, ઉપેય બંનેને જે દર્શાવવામાં આવ્યા, એ જ્ઞાન જે છે કે જેને રાજર્ષયો વિદુહુ, રાજાઓ જાણતા હતા. રાજાઓ અને સાથે સાથે જે ઋષિ પણ છે, જ્ઞાનથી યુક્ત છે, તો એને કહેવામાં આવે રાજર્ષિ. જે રાજા પણ છે અને જ્ઞાનથી યુક્ત છે, આર્ષ જ્ઞાનથી યુક્ત છે, તો એને કહેવામાં આવે રાજર્ષિ. ભગવાન કહેશે કે જે રાજર્ષિ, જે આ જ્ઞાનને જાણતા હતા, જે આ પ્રમાણે પરંપરાથી પ્રાપ્ત છે, સયોગ મહતા કાલેન નષ્ટ. ભગવાન કહેશે કે આ ઉપદેશ જે છે, જ્ઞાન જે છે, એ દીર્ઘકાલ જતા ધીમે ધીમે એ નષ્ટપ્રાય થઈ જાય છે. સંપૂર્ણ નષ્ટ તો નથી થતું, કારણ કે એ જ્ઞાન ક્યારેય નષ્ટ નહીં થવાનું. પરમાત્મામાં રહેલું જ્ઞાન છે, ત્યાંથી આવેલું જ્ઞાન છે. પરમાત્મા ક્યારેય નષ્ટ થતા નથી, તો જ્ઞાન ક્યાંથી નષ્ટ થાય? માટે નષ્ટ જ્યારે કહ્યું છે, એનો અર્થ થાય નષ્ટપ્રાય, લગભગ લુપ્ત થવા જેવું. પરમાત્મામાં તો રહે જ છે, પરંતુ જે પરંપરાથી જે પ્રાપ્ત થતું હતું, એ ધીમે ધીમે કેવું થતું જાય છે? શિથિલ થતું જાય છે. શિથિલ થવાનું કારણ શું?
શિથિલ થવાનું કારણ બહિર્મુખતા અને અતિ વ્યસ્તતા. અતિ કાર્યભાર અને બહિર્મુખતા એ આ જ્ઞાન પરંપરા શિથિલ થવાનું કારણ છે. અધ્યાત્મ સાધના એ કોઈ સરળ સાધના નથી. લપસી પડ્યા અને પહોંચી ગયા એવી આ સાધના નથી, પરંતુ આ ઉર્ધ્વગામી છે, ઉપર ઉઠવાનું છે, અને એટલા માટે મહેનત કરવી પડે. આપણું લક્ષ્ય કોઈ નીચું હોય તો ત્યાં લપસ્યા તો પહોંચી ગયા, પરંતુ લક્ષ્ય જ્યારે ઊંચું હોય તો ઉપર ચડવાને માટે મહેનત કરવી પડે. અને અહીંયા મહેનત કઈ છે? કહેવામાં આવે છે વિવેક વૈરાગ્ય. વિવેક અને વૈરાગ્ય થકી જ આ જ્ઞાન પરંપરા ટકે છે. અને જેમ જેમ સમય જાય એમ વિવેક વૈરાગ્યમાં શિથિલતા આવતી જાય છે, અને પરિણામે જ્ઞાન પરંપરા પણ ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. અને જ્ઞાન પરંપરા લુપ્ત થાય એનો અર્થ શીખનાર ઓછા થતા જાય, શીખવનાર પણ ઓછા થતા જાય. સ્વાભાવિક છે, વિવેક વૈરાગ્ય ન હોય, બહિર્મુખતા હોય તો અધ્યાત્મ સાધના, અધ્યાત્મ જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ નહીં થાય. તો શીખનારા, જ્ઞાન પ્રાપ્ત કરનારા ઓછા થઈ જાય તો આગળ જતા શીખવનારા પણ કેવા થવાના? ઓછા થવાના. કારણ કે શીખ્યા છે ઓછા, તો શીખવનારા પણ કેવા થવાના? ઓછા જ થવાના. તો જે જ્ઞાન પ્રદાન જે કરી શકે એ પણ કેવા થતા જાય? ઓછા થતા જાય. અને જે પ્રદાન કરવામાં આવે એને ઝીલી શકનારા જે છે એ પણ ઓછા થતા જાય. એ ઓછા થાય તો પ્રદાન કરનારા ઓછા થાય. તો આવી રીતે શીખનાર, શીખવનાર બંને દુર્લભ થતા જાય છે. અને એટલા માટે જ્ઞાન પરંપરા પણ શિથિલ થતી જાય છે. અને એના મૂળમાં શું રહેલું છે? બહિર્મુખતા અને અતિ વ્યસ્તતા. પહેલાના સમયમાં આપણે જાણીએ છીએ કે સત્સંગ કરવો એટલો કઠિન નહોતો, બલકે પરંપરા એવી હતી કે સાંજ પડે પરિવારના, પડોશીઓના બધા ભેગા થઈ અને કંઈક સદ્વાંચન કરે, સત્સંગ કરે. નહીં તો ગામમાં કોઈ સંત આવ્યા હોય તો એની પાસે જઈ અને કથા શ્રવણ, વેદાંત શ્રવણ આ બધું કરે. તો સમય હતો, અને સમય હતો એટલું જ નહીં, મનને રમમાણ કરવા માટે મનોરંજનના સાધનો પણ કેવા હતા? ઓછા હતા. અતિ વ્યસ્તતા પણ નહોતી. મનુષ્ય થોડો સંતુષ્ટ હતો. એનું જીવન એટલું બધું કષ્ટમય કે એટલું બધું લાલસાઓથી ભરેલું નહોતું. અને એટલા માટે સવારથી સાંજ પોતાનું કાર્ય કરવું, સાંજ પડે મંદિરમાં ઘંટારવ થયો, આરતી કરવા પહોંચી ગયા, થોડા ભજન કર્યા, કોઈ સંત હોય તો પ્રવચન સાંભળ્યું, આવીને ભોજન કર્યું, ને તો ભોજન કરીને પ્રવચન સાંભળવા ગયા. તો બીજે ક્યાંય વ્યસ્તતા નથી. અને એટલા માટે સ્વાભાવિક રીતે પ્રવૃત્તિ ક્યાં થાય? આવી પ્રવૃત્તિઓમાં પ્રવૃત્તિ થતી હતી. તો સમય હતો. મનોરંજન માટે એટલા બધા કોઈ એની પાસે સાધનો નહોતા. પહેલાના સમયમાં રામલીલા, કૃષ્ણલીલા થતું, ગામમાં આવે ત્યારે જોવા જાય તો કેટલો સમય જાય એમાં. એ પાછા દર વર્ષે તો આવતા ના હોય, એ ફરતા રહેતા હોય. તો ક્યારેક ક્યારેક આવી રીતે જોવા જાય. ક્યારેક કોઈક નાટક થતા હોય તો એને જોવા જાય. એનાથી આગળ પછી ધીમે ધીમે શું આવ્યું? બાયોસ્કોપ આવ્યા. પછી ફિલ્મ બનવા માંડી. પહેલાં કેવી ફિલ્મ બની? મૂંગી ફિલ્મ બની. પછી બોલતી ફિલ્મ બની. એ ફિલ્મ જોવા માટે પણ માણસ કેટલો મહિનામાં 1 વાર જાય, 2 વાર જાય, કે બહુ તો દર શુક્રવારે 4 વાર જાય.
પણ બાકીના દિવસોમાં તો એ કેવો રહેતો હતો? ફ્રી રહેતો હતો. ફિલ્મો આવી અને પછી શું આવ્યું? ટેલિવિઝન આવ્યા, ઘરમાં ટીવી આવ્યા. પહેલાં બહુ મર્યાદિત એમાં ચેનલ આવતી હતી અને હવે તો ઘણી ગણાય નહીં એવી. પેલો મહિનામાં 4 વાર ફિલ્મ જોવા જતો હતો, હવે ઘરે બેઠા કેટલી બધી મળે, ચાલુ જ રહે, 24 કલાક સુધી ચાલુ રહેશે. પહેલાં ઘરમાં આવે ત્યારે જોતો હતો અને હવે એક નાનું ડબલું મળી ગયું, અંદર બહાર, ઘરે બહાર, ઓફિસમાં, ગમે ત્યાં, જ્યાં હોય ત્યાં એ તો આખી દુનિયા એની સાથે ને સાથે જ. એટલું જ નહીં, આ બધાના કારણે મનુષ્યની ઈચ્છાઓ પણ ખૂબ વધી ગઈ, બહુ જ મહત્વકાંક્ષી થઈ ગયો. કારણ કે એમાં બધું જુએ છે અને જુએ છે એટલા માટે અંદરમાં લાલસા ઉત્પન્ન થતી રહે છે અને એ બધી ઈચ્છાઓને પૂરી કરવાને માટે એને વધારે વ્યસ્ત પણ થવું પડે છે. તો મનોરંજનના સાધનના કારણે સમય બધો એમાં જતો રહે છે, વધારે ને વધારે છે, ખૂબ વધી ગયું. એટલું જ નહીં, એનાથી ઈચ્છાઓ વધી, પરિણામે વ્યસ્તતા પણ વધી. આ તો એક આસ્પેક્ટથી આપણે જોઈએ છે. બીજી બાજુ જોઈએ તો એને ચિંતા કરવાના સાધન પણ વધારી દીધા. મનોરંજનના સાધન વધતાની સાથે ચિંતા કરવાના સાધન પણ વધ્યા. પહેલાના સમયમાં કોઈ આમ તેમ જાય તો સમાચાર મળતા. પછી શું આવી? પોસ્ટ આવી. કાગળ લખવામાં આવે અને ચિઠ્ઠી જ્યારે મળે ત્યારે સમાચાર મળે. ત્યાં અહીંયા 15 દિવસમાં ઘણું બધું થઈ ગયું હોય એટલે પછી કોઈ ચિંતા કરવાની રહેતી નથી. પોસ્ટમાં ખબર પડતી. પછી ટેલિગ્રામ આવ્યા અને ટેલિગ્રામ ક્યારે કરવામાં આવે? બહુ ઇમરજન્સી હોય તો. પહેલાં તો એવું જ સમજવામાં આવતું કે આવું કંઈક આવે, તાર આવ્યો એનો અર્થ કોઈને કોઈ રામ બોલો ભાઈ રામ. તો એવું પણ ક્યારેક ક્યારેક જ આવે. ત્યાર પછી શું આવ્યું? મોબાઈલ આવી ગયા. હવે ઘરમાં આજુ થોડોક છાતીનો દુખાવો ઉપડ્યો ત્યાં તો કેટલા બધાને ખબર પડી જાય અને પછી એ હોસ્પિટલ પહોંચે અને કંઈક થાય. કરનાર કે જેણે કરવાનું છે એ તો જે પેશન્ટની પાસે 2-4 જણ છે એણે જ કરવાનું છે, પણ એની સાથે ચિંતા કેટલા કરે? બીજા 200 લોકો ચિંતા કરે. કેમ? કારણ કે બધાને મેસેજ પહોંચી ગયા, ખબર પડી ગઈ કે હવે શું છે, હવે શું છે. ફરી પાછા એ પણ પૂછ્યા કરે. એનો અર્થ ચિંતાનો પણ ગ્રાફ કેવો ગયો? ઉપર. આ વિક્ષેપ જે છે એના વધવા માટે પણ ઘણા બધા કારણો. પહેલાં આટલી બધી ખબર પણ નહોતી પડતી, એટલા સમાચાર પણ નહોતા મળતા. સમાચાર મળે ત્યાર પછી બધું થાય તો ઘણું બધું કાં તો સાવ સારું થઈ ગયું હોય, કાં તો સાવ પૂરું થઈ ગયું, બેમાંથી એક થઈ જતું હોય. પણ હવે મનુષ્ય એમાં વ્યસ્ત રહેશે, કાં તો આનંદ કરવામાં, કાં તો ચિંતા કરવામાં, ઉદ્વેગ ધારણ કરવામાં, અને કાં તો પોતાના કર્મો અતિ એને વ્યસ્ત કરી દેશે. આ સ્થિતિના કારણે મનુષ્યની આધ્યાત્મિક શ્રવણમાં બહુ જલ્દી પ્રવૃત્તિ થતી નથી. ગાંધીનગર તો બહુ સરસ છે. તમે આજ પહેલા દિવસે આટલા બધા આવી ગયા, આશ્ચર્ય. જાણે બધા રાહ જોતા હતા ક્યારે શરૂ થાય. ખરેખર તમે બધા ખૂબ જ ધન્યવાદને પાત્ર છો કે આવી જાઓ છો. હમણાં હું કોઈમ્બતુર ગઈ હતી અનાયકટી, ઘણા બધા અમારા ગુરુભાઈ ગુરુબેન બધા ભેગા થયા હતા સંતો. કેટલા બધાની જોડે વાત કરી. ઘણા બધા કહેશે કે અમારો સત્સંગ નથી ચાલતો. કેમ? લોકો નથી આવતા. 15-20 વર્ષથી સત્સંગ ચલાવીએ છીએ કે જે આવતા તે બધા બુઢા થઈ ગયા, નવા કોઈ જોડાતા નથી. એટલા માટે શું થઈ ગયું? ખાલી થઈ ગયું. તો ભણાવનાર છે પરંતુ સાંભળનાર નથી. પ્રવચન કરનાર છે, સાંભળનાર નથી. વર્ષોથી આવી રીતની સ્થિતિ છે. ત્યારે મને તમે બધા બહુ યાદ આવો. હે કોલર ઊંચા થઈ જાય કે હા હા છે નહીં કોલર. ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છો કે આટલો રસ લો છો.
લોકો રસ લેતા નથી, અતિવ્યસ્ત થઈ ગયેલા છે, બહિર્મુખ થઈ ગયેલા છે. અને એટલા માટે સમય હોવા છતાં કોઈ સંત પ્રવચન કરવાને માટે તૈયાર છે અને છતાં પણ સત્સંગ થઈ શકતો નથી. તો એના માટે પણ ઘણી બધી ઈશ્વરની કૃપા જોઈએ, પુણ્ય જોઈએ, કે જે બધું તમે પ્રાપ્ત કરીને આવ્યા છો એટલા માટે આટલો નિયમિત સત્સંગ કરવામાં પ્રવૃત્તિ થાય છે. પણ બીજે બધે જોઈએ, ઘણા બધાની સાથે વાત થઈ, મને પણ સાંભળીને બહુ અંદરથી કષ્ટ થયું કે કઈ બાજુ આ સમાજ જઈ રહેલો છે. જે કલ્યાણ માટે જે કરવાનું છે એનો કોઈ જ વિચાર નથી. આંધળી દોટ બધા મૂકી રહેલા છે. સાધન તો બરાબર છે, વિકસિત થયા એની સામે કોઈ વિરોધ નથી. વિજ્ઞાન, ટેકનોલોજી આ બધું વિકસિત થયું, એ સદુપયોગ થાય એનો ઘણો બધો ઉપયોગ છે, એની ના નથી. ઇન્ટરનેટ, મોબાઈલ ઘણો ઉપયોગ એનો થાય, પણ યોગ્ય દિશામાં થાય તો બરાબર છે. એ માત્ર આપણા જીવનનો સમય ખાઈ જાય તો એનો કોઈ અર્થ નથી. એટલા માટે કેટલાક સંત કહેતા હતા કે આ 4G તો સાવ દાટ વાળ્યો એ કે આખો દિવસ લઈને બેઠા જ રે, એમાં સત્સંગમાં ક્યાંથી આવે? કે પહેલામાં કેટલું બધું મને રંગરંગીલું બધું જોવા મળતું હોય એ બધું છોડીને એ આ ઉપનિષદ કે ગીતા સાંભળવા ક્યાંથી આવે? એટલા માટે મુરારી બાપુ પણ કે આ શું આખો દિવસ મોબાઈલ લઈને બેઠા રહો, કે બગડી ગયા છો સાવ. પછી કે આવા એવા બગડી ગયા છો કે તમને સુધારશે કોણ? કે ઈશ્વર પણ સુધારી નહીં શકે, કે એવા બગડેલા છો કે બધા. વાત પણ સાચી છે. જ્યારે યોગ્ય ઉપયોગ નથી કરતા તો સમયની બરબાદી છે. કચરો મનમાં ભરવામાં આવે છે, વૃત્તિઓ વધારે ઉછળે છે, ઉછાછળ બનાવે છે, અને આ બધાના કારણે અધ્યાત્મમાં પ્રવૃત્તિ થતી નથી. તો ભગવાન જે કહી રહેલા છે આપણે તો સ્પષ્ટ રૂપે એને જોઈએ જ છીએ કે કેટલી આ જ્ઞાન પરંપરા કેટલી લુપ્ત થતી જાય છે. ઉપલબ્ધ હોવા છતાં પણ લોકો લાભ લેવાને માટે તૈયાર નથી. એટલો વિવેક થતો નથી. વૈરાગ્ય તો ક્યાંક બીજી જ દુનિયાનો કોઈક શબ્દ લાગે છે. તો આવી સ્થિતિમાં આ જે જ્ઞાન જે છે એ ધીમે ધીમે કેવું થતું જાય છે? શિથિલ થતું જાય છે. માટે ભગવાન કહે છે સ મહતા કાલેન સંયોગ નષ્ટ. અર્જુન, ધીમે ધીમે આ યોગ પરંપરા, જ્ઞાન પરંપરા નષ્ટપ્રાય થતી જાય છે. અને એટલા માટે જ હું વારંવાર આવું છું, ફરી પુનર્જીવિત કરવાને માટે, ઉપદેશ આપવાને માટે. આગળનું પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.